નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે કે હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, ફિનાઇલકીટોન્યુરિયા જેવી અનિયમિતતાઓ જે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે એના વિશે ચર્ચા કરી. આજે આપણે મેન્ડેલિયન અનિયમિતતા એક બાકી હતી જેનું નામ છે થેલેસેમિયા, એના વિશે ચર્ચા કરીશું. આ પણ એક દૈહિક સંલગ્ન પ્રચ્છન્નજનીનથી થતો રુધિર રોગ છે જે પિતૃઓમાંથી સંતતિમાં કે જ્યારે બંને પિતૃઓ બિન અસરકારક વાહક જનીનને વહન કરતા હોય અને આ અસર થવાનું કારણ શું છે? વિકૃતિ અથવા તો દૂર થવું, જેના આખરી પરિણામમાં હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિન સાંકળ આલ્ફા અથવા તો બીટાના સંશ્લેષણમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને આને કારણે હિમોગ્લોબિનના અસામાન્ય અણુઓનું નિર્માણ થાય છે, જેને પરિણામે એનિમિયા થાય છે, જે આ રોગનું લક્ષણ છે. કે થેલેસેમિયાની અંદર એનિમિયા થાય છે એટલે કે જે પિતૃઓ છે એ પિતૃઓમાં વિકૃતિ આવે છે, બરાબર. અને એ વિકૃતિને પરિણામે રુધિરની અંદર જે હિમોગ્લોબિનનું નિર્માણ થાય છે એ નિર્માણમાં વપરાતી જે હિમોગ્લોબિનની જે સાંકળો છે, શૃંખલાઓ છે, એના સંશ્લેષણમાં ઘટાડો થાય છે અને અસામાન્ય અણુઓનું નિર્માણ થાય છે. હિમોગ્લોબિન અણુની કઈ સાંકળ અસર કરતા છે એને અનુસરીને થેલેસેમિયાનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આપણે જોઈએ થેલેસેમિયા કેટલા પ્રકારના છે. 2 પ્રકારના છે થેલેસેમિયા. બરાબર. થેલેસેમિયા કેટલા પ્રકારના થાય છે? 2 પ્રકારના થાય છે. આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયા એ આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા થાય છે. આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા બને છે. બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે, બરાબર. બીજું, આલ્ફા થેલેસેમિયા એ સંલગ્ન જનીનો. બીજો પોઈન્ટ, આલ્ફા થેલેસેમિયાની અંદર 2 નજીકથી જોડાયેલા સંલગ્ન જનીનો. કયા સંલગ્ન જનીનો? HbA1 એન્ડ HbA2 જે ક્યાં આવેલા છે? જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર પર આવેલ છે. જેના દ્વારા નિયંત્રિત હોય છે, જેના દ્વારા આ જનીનો નિયંત્રિત હોય છે. જેમ વધુ જનીનો અસર કરતા તેમ આલ્ફા ગ્લોબિન અણુનું ઉત્પાદન ઓછું થાય છે, બરાબર. તો આવી રીતે તમે એને લખી શકો. હવે આપણે વાત કરીએ બીટા ગ્લોબિનની, કે બીટા થેલેસેમિયામાં. તો બીટા થેલેસેમિયામાં એકલ જનીન HbB કે જે દરેક પિતૃના
11માં રંગસૂત્ર પર આવેલ છે, જેના દ્વારા આ જનીનો નિયંત્રિત થાય છે. બરાબર. ઓકે, તો આવી રીતે તમે એને યાદ રાખી શકો છો. જોઈએ આપણે બુકમાંથી. આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન સાકળનું ઉત્પાદન અસર કરતા બને છે. કેવી રીતે? બરાબર, એ જોઈશું આપણે. અને બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન સાકળનું ઉત્પાદન અસર કરતા બને છે. હવે આલ્ફા થેલેસેમિયાની વાત કરીએ તો આલ્ફા થેલેસેમિયા એ નજીક ગોઠવાયેલા બે જનીનો HbA1 HbA2 કે જે પિતૃના 16મા રંગસૂત્ર પર આવેલા છે તેના દ્વારા નિયંત્રિત થાય છે. તે 1 કે 4 જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા તો દૂર થવાને કારણે થતું હોય છે. આ કેમ થાય છે? જનીનોમાં વિકૃતિ અથવા તો જનીનો દૂર થવાને કારણે થતું હોય છે. અને જેમ આ જનીનો વધુ તેમ આલ્ફા ગ્લોબિન અણુનું ઉત્પાદન ઓછું થાય છે. એનાથી વિરુદ્ધ કે બીટા થેલેસેમિયામાં એકલ જનીન HBB કે જે પિતૃના 11મા નંબરના રંગસૂત્ર પર આવેલ છે એના દ્વારા નિયંત્રિત થાય છે. તેમાં એક અથવા તો બંને જનીનમાં વિકૃતિ અથવા તો દૂર થવાને કારણે આ બીટા થેલેસેમિયા થાય છે. પહેલામાં 1 થી 4 જનીનો દૂર થવાને કારણે થાય છે. અહીંયા 1 થી 4 જનીનો અને અહીંયા એક અથવા તો બંને જનીનો દૂર થવાને કારણે આ રોગ થાય છે. થેલેસેમિયા સિકલ સેલ એનિમિયાથી અલગ હોય છે, જેમાં ગ્લોબિન અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે અને ત્યાર પછી એ ગુણાત્મક સમસ્યા બની જાય છે. એટલે કે પહેલાં તો નંબર ઓફ શૃંખલા કેટલી નિર્માણ પામે છે એની સમસ્યા છે, અને ત્યાર પછી એ જે શૃંખલા નિર્માણ પામી છે એની ગુણવત્તા કેવી છે એને અનુસરીને આ રોગ થાય છે થેલેસેમિયા. ક્લિયર? તો અહીંયા મેન્ડેલિયન અનિયમિતતાઓ પૂરી થાય છે. હવે આપણે નવી અનિયમિતતા જોઈશું જેનું નામ છે રંગસૂત્રીય અનિયમિતતા, જે રંગસૂત્રોમાં ફેરફાર થવાને લીધે જોવા મળતી અનિયમિતતા છે. તમને અહીંયા વ્યાખ્યા આપેલી જ છે કે રંગસૂત્રીય અનિયમિતતા એટલે શું? તો કે એક અથવા તો વધારે રંગસૂત્રની ગેરહાજરી અથવા એક અથવા તો વધારે રંગસૂત્રની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે. એટલે કે રંગસૂત્ર તમને ખબર છે, મનુષ્યના રંગસૂત્રની વાત કરીએ તો 46 રંગસૂત્ર છે. તો 46ની જગ્યાએ 47 થાય અથવા તો 46ની જગ્યાએ 45 કે 44 થાય, જેને કહેવાય રંગસૂત્રીય અનિયમિતતા. એને અનુસરીને રંગસૂત્ર અનિયમિતતાના 2 પ્રકાર છે, એન્યુપ્લોઇડી અને પોલીપ્લોઇડી. કે કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાનું વિશ્લેષણ ન થવાથી શું થશે? રંગસૂત્રનો વધારો કે ઘટાડો થઈ જાય છે, જેને શું કહેવામાં આવે છે? એન્યુપ્લોઇડી. ઉદાહરણ તરીકે 21મા જોડના રંગસૂત્રમાં વધારાના એક રંગસૂત્રને કારણે ડાઉન સિન્ડ્રોમ થાય છે. બરાબર, એટલે કે 46ની જગ્યાએ 47 રંગસૂત્ર થઈ ગયા. અને એવી જ રીતે એક રંગસૂત્ર ગુમાવવાને કારણે સ્ત્રીઓમાં ટર્નર સિન્ડ્રોમ થઈ જાય છે. બરાબર, અથવા તો કેટલીક વખત સજીવોમાં રંગસૂત્રનું આખું જૂથ વધી જાય છે, 46ની જગ્યાએ 48 થઈ જાય, જેમને શું કહેવાય? પોલીપ્લોઇડી. અને આ અવસ્થા મુખ્યત્વે વનસ્પતિઓમાં જોવા મળે છે. તો એન્યુપ્લોઇડી ખબર પડી શું થશે? રંગસૂત્રોમાં એક રંગસૂત્ર વધારે આવે તો ડાઉન સિન્ડ્રોમ થાય, એક રંગસૂત્ર ગુમાવે તો ટર્નર સિન્ડ્રોમ થાય. અને જો રંગસૂત્રનું આખું જૂથ વધી જાય તો એને કહેવાય પોલીપ્લોઇડી. ક્લિયર? અને એવી રંગસૂત્રની અનિયમિતતાઓ 3 અનિયમિતતાઓ છે, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇન-ફેલ્ટર સિન્ડ્રોમ. તમે અહીંયા જોઈ શકો છો. મનુષ્યમાં કુલ 46 રંગસૂત્રો છે, એટલે કે 23 જોડ, જેમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્રો છે અને 1 જોડ લિંગી રંગસૂત્રો છે. ક્યારેક વ્યક્તિમાં રંગસૂત્રની એક વધારાની જોડ ઉમેરાઈ જાય છે અને ક્યારેક રંગસૂત્રની એક જોડ ઘટી જાય છે. જો રંગસૂત્રની વધારાની જોડ ઉમેરાય તો એને કહેવાય ટ્રાયસોમી, અને જો ઘટ પડે તો એને કહેવાય મોનોસોમી. અને આવી સ્થિતિની અસરથી વ્યક્તિમાં ગંભીર રોગ થઈ જાય છે. અને એ રંગસૂત્રની અનિયમિતતાના 3 ઉદાહરણ તમને આપેલા છે, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇન-ફેલ્ટર સિન્ડ્રોમ. બરાબર, તો તમે અહીંયા યાદ રાખી શકો છો
કે રંગસૂત્ર કેટલા હોય? 46. રંગસૂત્ર કેટલા હોય? અહીંયા યાદ રાખી શકો છો 46 રંગસૂત્રો, બરાબર. હવે એ રંગસૂત્રમાંથી એક જોડ ઉમેરાય અને અહીંયા યાદ રાખો એક જોડ ઘટે. તો ઉમેરાય એને શું કહેવામાં આવે? ટ્રાયસોમી. અને ઘટે એને શું કહેવામાં આવે? મોનોસોમી. ક્લિયર? ઓકે, તો આપણે પહેલો સિન્ડ્રોમ જોઈએ, ડાઉન સિન્ડ્રોમ. આનુવંશિક અનિયમિતતા થવાનું કારણ 21માં રંગસૂત્રમાં ટ્રાયસોમી એટલે કે એક વધારાનું રંગસૂત્ર ઉમેરવાથી થાય છે, જેનું વર્ણન 1866માં લેંગડન ડાઉન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું, જેમાં જે વ્યક્તિને અસર થઈ હોય એ ટૂંકું કદ, ગોળ માથું ધરાવે, ખાંચાયુક્ત તિરાડવાળી જીભ, મુખ આંશિક ખુલે થોડુંક ખુલે, હથેળી પહોળી અને ગળીઓવાળી. ત્યાર પછી શારીરિક માનસિક મંદતા અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે. તમને આકૃતિમાં દર્શાવેલો છે ડાઉન સિન્ડ્રોમ, કે આવી રીતે બાળકોમાં મોટો ચપટો ચહેરો, ગળીઓવાળી જીભ, બરાબર, જન્મજાત હૃદય સંબંધિત ખામી જોવા મળે, હથેળીમાં ગળીઓ જોવા મળે. તો આવી જનીની ખામી ધરાવતા રોગને કહેવાય ડાઉન સિન્ડ્રોમ, બરાબર. જે યાદ રાખવાનું 21માં રંગસૂત્રમાં એક વધારાનું રંગસૂત્ર ઉમેરવાથી આ પ્રક્રિયા થાય છે, એટલા માટે એમને કહેવાય ટ્રાયસોમી 21, કે 21માં ટ્રાયસોમી જોવા મળે છે. ત્યાર પછી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ આનુવંશિક વિકારનું કારણ શું છે? એક વધારાનું એક્સ રંગસૂત્ર ઉમેરાય છે, એટલા માટે એનો કેરિયોટાઇપ એટલે કે એનું રંગસૂત્રની જે રચના છે એ 47 થઈ જાય છે, એટલે XXY. તો XXY રંગસૂત્રો થઈ જાય છે. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે, પરંતુ તેનામાં માદાના લક્ષણો જોવા મળે. કે અહીંયા તમને કહ્યું છે એક વધારાનું એક્સ રંગસૂત્ર, તો માદાની અંદર પુરુષની અંદર XY તો હોય છે જ, પણ વધારાનું આવે તો શું બની જાય? XXY. તો હોવો જોઈએ શું? નર. અને દેખાય કેવા? નર અને માદા બંનેના લક્ષણો ભેગા દેખાય, બરાબર. શેમાં? ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં તો પુરુષ હોય છે પરંતુ માદાના લક્ષણો જોવા મળે છે, ધારો કે સ્તનનો વિકાસ, અલ્પ વિકસિત સ્તન, બરાબર. અને આવી વ્યક્તિ કેવી હોય છે? વંધ્ય. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, સ્ત્રીના લક્ષણો જોવા મળે આની અંદર. અને ત્યાર પછી તમને છેલ્લો રોગ આપેલો છે ટર્નર સિન્ડ્રોમ. કે ટર્નર સિન્ડ્રોમની આપણે વાત કરીએ તો એમાં એક રંગસૂત્રની ગેરહાજરી જોવા મળે છે, એટલે કે એક્સ રંગસૂત્રની ગેરહાજરી જોવા મળે છે, એટલે કે 45 રંગસૂત્રો જેમાં X0 જેવી સ્થિતિ જોવા મળે. એટલે કે હોય કોણ? હોય XX, એટલે કે શું કહેવાય? માદા હોય છે, પરંતુ એમાં રંગસૂત્રમાં X0 પરિસ્થિતિ જોવા મળે તો એ સ્ત્રી કેવી બની જાય છે? વંધ્ય બની જાય છે. એટલે કે અંડપિંડ અલ્પ વિકસિત બને અને બીજા પણ જે ગૌણ જાતીય લક્ષણો છે એનો અભાવ જોવા મળે, તો એને કહેવાય ટર્નર્સ સિન્ડ્રોમ. આ વર્ષે બધાને એકદમ સરળ છે, વ્યવસ્થિત ધ્યાન દઈને સમજજો, બરાબર. જે મેં તમને અહીંયા થેલેસેમિયા સમજાવ્યું એ પણ વ્યવસ્થિત સમજજો. અને રંગસૂત્રની જે ખામી છે એમાં એન્યુપ્લોઇડી એટલે શું? તો કે રંગસૂત્રની વધારો કે ઘટાડો થાય એને કહેવાય એન્યુપ્લોઇડી. એટલે કે રંગસૂત્રમાં એક રંગસૂત્ર ઉમેરાય તો એને કહેવાય એન્યુપ્લોઇડી, અને એક કરતાં વધારે રંગસૂત્ર ઉમેરાય તો એને કહેવાય પોલીપ્લોઇડી. તો તમે એને તફાવત સ્વરૂપમાં પણ લખી શકો છો, બરાબર. કે રંગસૂત્રની અનિયમિતતા એમાં એન્યુપ્લોઇડી અને પોલીપ્લોઇડી.
એન્યુપ્લોઇડી એટલે શું? તો કે એક રંગસૂત્રનો વધારો કે ઘટાડો. અને અહીંયા શું છે? એક જોડ રંગસૂત્રનો વધારો. બરાબર, તમે આ રીતે આને યાદ રાખજો. અને ત્યાર પછી મેં તમને અહીંયા સમજાવ્યું કે 46 રંગસૂત્ર હોય તો એક જોડ ઉમેરાય તો ટ્રાયસોમી, એક જોડ ઘટે તો મોનોસોમી, રાઈટ. અને આ છે ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇડફેડર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમના લક્ષણો. બરાબર, યાદ રાખવાનું છે વ્યવસ્થિત સરળતાથી. ડાઉન સિન્ડ્રોમની અંદર તમને કહ્યું છે કે 21મા રંગસૂત્રમાં એક વધારાનું રંગસૂત્ર ઉમેરાય. બાળકમાં જે લક્ષણો જોવા મળે છે ડાઉન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, એમાં એક વધારાનું એક્સ રંગસૂત્ર ઉમેરાય છે, એટલે કે નર હોય પરંતુ એક્સ વધારે ઉમેરાય એટલે XXY બને, એટલા માટે નર હોવા છતાં પણ એ નર અને માદા બંનેના લક્ષણો ધરાવે. એવી રીતે ટર્નર સિન્ડ્રોમમાં માદા હોવા છતાં પણ તે અલ્પ વિકસિત હોય છે, વંધ્ય હોય છે. ક્લિયર? તો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને બધાને ખબર પડી હશે. આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એના પહેલાં તમારે એક ટેસ્ટ આપવાનો રહેશે આ ચેપ્ટરનો. આ ચેપ્ટર મોટું છે એટલા માટે ટેસ્ટ લગભગ 25 થી 30 માર્ક્સનો હશે. વ્યવસ્થિત શાંતિથી આપી દેવો. બરાબર, ઓનેસ્ટલી આપવાનો. ના ખબર પડે તો પૂછી લેવાનું. નેક્સ્ટ સેશનથી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.